નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ખેડૂતો માટે 3 મોટા નિર્ણયો, તો પરેશ ગોસ્વામીની ભયંકર આગાહી, તો વીજ ગ્રાહકોને મોટી રાહત, તો 18 થી 15 લાખ રૂપિયા સુધીની લોન, તો 30,000 કરોડની સબસિડી મંજૂર. અને મિત્રો વાત કરીશું આજની હવામાન આગાહી સાથે 15 મોટા સમાચાર. મિત્રો એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે મિત્રો, જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો સર્વર ઠપ થતા મોટો નિર્ણય. મિત્રો ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ થયાના બીજા દિવસે પણ સર્વરમાં ધાંધિયા થતા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. મિત્રો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે ખેડૂતો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નોંધણી કરાવી રહ્યા છે, પરંતુ પ્રથમ દિવસે નોંધણી શરૂ થતા સર્વર ડાઉન થયું છે અને બીજા દિવસે પણ સર્વરમાં સમસ્યા ચાલુ રહેતા ખેડૂતો હેરાન થયા છે. મિત્રો જરૂર પડે તો નોંધણીનો સમય લંબાવાશે એવું કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મોટી રાહત. મિત્રો ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. ખાતરની અછતને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને રોજ 8 થી 10,000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો મોકલવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે ખેડૂતોને જરૂરિયાત મુજબ સમયસર ખાતર મળી રહે તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. મિત્રો હાલમાં રાજ્યના કેન્દ્રો પર 1 લાખ મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ છે. આ ઉપરાંત કપાસ અને મગફળીનું વાવેતર વધી ગયું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વાહન માલિકોને ખુશ ખબર. મિત્રો ગુજરાતમાં રાજ્યના વાહન વ્યવહાર વિભાગે વાહન માલિકોને મોટી રાહત આપવાની જાહેરાત કરી શકે છે. મિત્રો હવેથી વાહન માલિકો પોતાના જૂના વાહનનો નંબર નવા વાહન પર મેળવી શકશે. મિત્રો આ માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ રિટેન્શન પોલિસી જાહેર કરવાની છે. મિત્રો આ નવી પોલિસી મુજબ જે વાહન માલિક પોતાનું જૂનું વાહન વેચી રહ્યા છે અથવા તો સ્ક્રેપમાં આપી રહ્યા છે, તેઓ નિયત ફી ભરીને તેમનો જૂનો નંબર નવા વાહન માટે સુરક્ષિત કરાવી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 1,07,00,000 વીજ ગ્રાહકોને મોટો ફાયદો. મિત્રો ગુજરાત સરકારે વીજળીના ફ્યુલ સરચાર્જમાં યુનિટ દીઠ 15 પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ દર 2.45 થી ઘટીને 2.30 રૂપિયા થઈ જશે. મિત્રો જેનાથી 100 યુનિટના વપરાશ પર ગ્રાહકોને 15 રૂપિયાનો ફાયદો થવાનો છે. આ ઘટાડો 1 જુલાઈ 2025 થી લાગુ થશે અને ફક્ત સરકારી વીજ કંપનીઓ જ આ લાગુ પડવાનું છે. મિત્રો છેલ્લા 18 મહિનાની અંદર આ ત્રીજો ઘટાડો છે, જેનાથી કુલ 1.05 ની બચત થઈ છે. પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફરી એકવાર સોનું ઓલ ટાઈમ હાઈ પર. મિત્રો સોનાના ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો છે. 22 કેરેટમાં 200 અને 24 કેરેટમાં 210 રૂપિયાનો પ્રતિ 10 ગ્રામ વધારો જોવા મળ્યો છે. દેશમાં સોનાના ભાવ 22 કેરેટમાં 97,250 રૂપિયા અને 24 કેરેટમાં 1,06,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે મિત્રો દેશમાં ચાંદી 100 રૂપિયાના વધારા સાથે 1,36,100 રૂપિયા પ્રતિ કિલો ટ્રેડ કરી રહી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શિક્ષકોની ભરતી ફરી વિલંબમાં પડી ગઈ. મિત્રો શિક્ષકોની ભરતી ફરી એકવાર વિલંબમાં પડી ગઈ છે. મિત્રો સામે આવેલી માહિતી અનુસાર ધોરણ 9 થી ધોરણ 12માં ખાલી જગ્યાઓ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ઉપરાંત વેઇટિંગ ઓપરેટર કરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે અને ધોરણ 6 થી 8માં પણ શિક્ષકોની ભરતી અટકી ગઈ છે. મિત્રો ઉલ્લેખનીય છે કે કમિટીએ ઉમેદવારોને સંભાળ્યા છતાં કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. મિત્રો 1.5 વર્ષ વીત્યા બાદ પણ ભરતી અટકી ગઈ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એલપીજી સબસિડીને 30,000 કરોડની મંજૂરી. મિત્રો પીએમ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટ બેઠકમાં ઘરેલું એલપીજીના વેચાણમાં શરૂ થયેલા નુકસાનની ભરપાઈ તરીકે IOCL, BPCL અને HPCL જેવી 3 જાહેર વિતરણ કંપનીઓને 30,000 કરોડના વળતર માટે મંજૂરી અપાઈ છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલય દ્વારા આ રકમ વિતરણ કરાશે અને ચૂકવણી 12 હપ્તામાં કરવામાં આવશે. આ પગલું જાહેર કંપનીઓની નાણાકીય સ્થિતિ સુધારવા સાથે ઉપભોક્તાની રક્ષા કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મુદતી ધિરાણ યોજના. મિત્રો ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે મુદતી ધિરાણ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ઓટો રિપેરિંગ, દરજીકામ, પ્રોવિઝન સ્ટોર અને
સેન્ટિંગ કામ જેવા વ્યવસાયો માટે 2.50 લાખથી 15 લાખ સુધીની લોન ઉપલબ્ધ કરાવવામાં આવવાની છે. મિત્રો તમે ઓનલાઈન 28/8/2025 થી 27/9/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ માહિતી તમને કામ લાગવાની છે, કારણ કે અપાર આઈડી શું છે એ વિશે મિત્રો અમે જણાવશું. મિત્રો NEP હેઠળ સરકારે વિદ્યાર્થીઓ માટે ઓટોમેટેડ પરમાનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટર એટલે કે અપાર આઈડી રજૂ કરી છે, જે તમામ શૈક્ષણિક રેકોર્ડ, સિદ્ધિઓ અને પુરસ્કારનો ડિજિટલ સ્વરૂપમાં સુરક્ષિત રીતે સંગ્રહિત કરશે. મિત્રો આ આઈડી સાથે એટલે કે અપાર આઈડી સાથે વિદ્યાર્થીઓને શાળા બદલતી વખતે અથવા તો કોલેજમાં જોડાતી વખતે જૂના રેકોર્ડ રાખવાની જરૂર પડશે નહીં. મિત્રો સરળતાથી એક્સેસ માટે તમામ ડેટા ઓનલાઈન ઉપલબ્ધ રહેવાના છે. મિત્રો આઈડી તમામ લોકો એટલે કે તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નથી. પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાત માટે 4 થી 8 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે બંગાળની ખાડીમાં બનેલી એક નવી વરસાદી સિસ્ટમ વોલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનમાં ફેરવાશે અને મિત્રો જે આ ચોમાસાની સૌથી વધુ મજબૂત સિસ્ટમ હશે. મિત્રો આના કારણે અમુક વિસ્તારોમાં 15 ઇંચથી પણ વધુ વરસાદ વરસી શકે છે. આ વરસાદનો લાભ લગભગ 70 થી 80% ગુજરાતને મળશે. મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં તેનું જોર વધવાનું છે. મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનો એક મજબૂત રાઉન્ડ શરૂ થવાનો છે, જેનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી નવી વરસાદી સિસ્ટમ છે. મિત્રો હાલમાં આ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, પરંતુ આગામી 24 કલાકમાં એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ વધુ મજબૂત બને વોલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તન થઈ જવાની હતી. મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે સૌથી મહત્વની વાત એ છે કે સિસ્ટમ ગુજરાત પર આવીને વધુ મજબૂત બનવાની ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. ચોમાસા 2025ની અંદર અત્યાર સુધી ગુજરાત પર એક પણ ડિપ્રેશન પસાર નથી થયું, જેના કારણે સિસ્ટમને અત્યંત ગંભીર માનવામાં આવે છે. તેની તીવ્રતાને કારણે 4 થી 8 સપ્ટેમ્બર દરમિયાન અમુક વિસ્તારોમાં 10 થી 12 ઇંચ સુધી, જ્યારે મિત્રો 12 થી 15 ઇંચ સુધી અને ક્યાંક તો 15 ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે. જો કે મિત્રો પરેશ ગોસ્વામીએ ચેતવણી આપતા કહ્યું છે કે આ વરસાદને હળવાશથી ન લેવો. જે વિસ્તારોમાં પહેલેથી જ અતિવૃષ્ટિ થઈ છે, જેમ કે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો અને સૌરાષ્ટ્રના મહુવા અને તળાજાના, ત્યાંના ખેડૂતોએ હાલ વરાપ માટે આશા રાખવાની નથી. ચોમાસું હજુ લાંબુ ચાલશે અને મિત્રો આ સમયગાળામાં ખાસ સાવધાન રહેવાની જરૂર છે.